આપણે ચેપ્ટર નંબર 22 ભણી રહ્યા છીએ, જેમાં આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના દ્વારા ઉત્પન્ન થતા વિવિધ અંતઃસ્ત્રાવો કે જે આપણા શરીર ઉપર ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક અસરો આપે છે એની ચર્ચાઓ આપણે કરીએ છીએ. એમાં છેલ્લા લેક્ચરોમાં આપણે આપણા મગજમાં આવેલી 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચર્ચા છે એ પૂરી કરી હતી, જે હતી પી એટલે કે પિનિયમ, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી. હવે આપણે મગજથી નીચેના ભાગમાં જે ગ્રંથિ આવેલી છે એટલે કે આપણા શરીરના ડાયરેક્ટ ગળાના ભાગમાં આવેલી ગ્રંથિ, એ ગ્રંથિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ વિશે બધાએ સાંભળેલું હશે. આપણી જે શોર્ટ કી છે એમાં થા એમાંનું પહેલું થા એટલે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મેં કીધું એમ કે આ મનુષ્યના ગળાના ભાગમાં, એટલે કે આપણી જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીની બંને બાજુ, શ્વાસ નળીની બંને બાજુએ એટલે કે 2 ખંડ ધરાવતી આ ગ્રંથિ છે. આ જે 2 ખંડો છે એ પાછા એક સંયોજક પેશીની રચનાથી જોડાયેલા છે. સંયોજક પેશી એનું કાર્ય જ જોડવાનું હોય, એનાથી આ ખંડ છે એ જોડાયેલા છે. અને આ જે સંયોજક પેશીની જોડતી રચના છે એને સેતુ કહેવામાં આવે છે. એટલે આ કેવું યુનિટ બને? તો કે તમને બધાને ખ્યાલ હોય તો આપણે ઠંડીમાં કાનમાં પવન ન જાય એટલે ઓલા હેડફોન આવે. હેડફોનના 2 ભાગ આમ ઉપસેલા હોય અને પાછળનો જે ભાગ હોય એ પાતળો હોય. સેમ એવા પ્રકારની રચના અહીંયા બને છે. થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડ અને એને જોડતો સેતુ. આપણી જે થાઇરોઇડ ગ્રંથિ છે એ પોતે પુટકીય એટલે કે પુટિકીય કોષોની બનેલી અને તો કે આધારક કોષોની બનેલી. એટલે એવું કહી શકાય કે આપણી થાઇરોઇડ ગ્રંથિની રચના છે એ પુટકીય અને આધારક કોષોથી બનતી પેશી રચનાથી બનેલું અંગ છે. બરાબર છે? સામાન્ય રીતે આપણા જે આ પુટકીય કોષો છે એના દ્વારા થાઇરોઇડ ગ્રંથિમાં મુખ્ય 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. કેટલા? મુખ્ય 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. કયા 2? એકનું નામ છે ટેટ્રા આયોડો થાઇરોનિન. ટેટ્રા આયોડો થાઇરોનિન અને બીજું નામ થાઇરોક્સિન છે. થાઇરોક્સિન નામથી પણ ઓળખાય છે. અને ટેટ્રા આયોડો થાઇરોનિન એટલે આનું હજી એક નામ થાય T4. આ T4 નામથી પણ પ્રચલિત છે. બીજો જે અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ટ્રાય આયોડો થાઇરોનિન. આ જે છે એ
T3 તરીકે ઓળખાય છે. હવે તમે આમાં એક વસ્તુ જોઈ હશે કે આ અંતઃસ્ત્રાવ છે એ પ્રોટીનના બનેલા છે, પણ બેયના કોમ્બિનેશનમાં શબ્દ શું આવ્યો? આયોડો. એટલે કે આ અંતઃસ્ત્રાવ જે પહેલો છે એમાં અને આ બીજો છે એ બંનેમાં એક તત્વ ખૂબ જરૂરી છે, એ છે આયોડીન. આયોડીન એટલે આપણે જે આવર્ત કોષ્ટકની અંદર આયોડીનની વાત કરીએ છીએ એ જ આયોડીન તત્વ અહીંયા જરૂરી છે. આની અંદર ટોટલ 4 આયોડીન ના મોલેક્યુલ આવેલા છે, એટલે એને T4 કીધું. અને આની અંદર ટોટલ 3 આયોડીન ના મોલેક્યુલ આવેલા છે. આમાં 4 છે અને આમાં 3 છે. એટલે કે આ બંને અંતઃસ્ત્રાવ બનાવવા હોય તો કમ્પલસરી એક તત્વ જોઈએ, એ છે આયોડીન. બરાબર છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ પોતાના ખોરાકમાં આયોડીન પૂરતી માત્રામાં લેતું નથી. એટલે કે સામાન્ય રીતે આપણે આયોડીન છે એ ખોરાકમાં ક્યાંથી મળે? તો કે આપણા મીઠામાંથી, નમકમાંથી આપણને આયોડીન મળે. એટલે તમે બધાએ સાંભળેલું હશે કે આયોડાઇઝ યુક્ત નમક, અથવા ટીવી એડ ઘણી બધી એવી નથી આવતી કે આપકે નમક में આયોડીન है, તેની એડ આવે છે. તો મીઠામાંથી આપણને આયોડીન મળે. માની લો કે કોઈ વ્યક્તિમાં આ જે આયોડીન છે એ જેટલા શરીરમાં આ હોર્મોન બનાવવા માટે પ્રમાણ જોઈએ એની ઉણપ સર્જાય. એટલે કે આયોડીનની વ્યક્તિમાં ખામી સર્જાય માની લ્યો, તો શું થાય? તો કે એને કારણે એક રોગ થાય. એટલે કે ઓછું આયોડીનને કારણે આપણા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા હોર્મોન બનવાનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે એને રોગનું નામ છે હાઇપોથાઇરોડિઝમ. એને શું કહેવાય? હાઇપોથાઇરોડિઝમ. અહીંયા હાઇપો અને હાઇપર. હાઇપો એટલે હંમેશા યાદ રાખવાનું લો, અને હાઇપર એટલે હંમેશા હાઈ. તો અહીંયા આયોડીનનું લેવલ કેવું છે? નીચું, ઓછું છે. એટલે કે આયોડીનની જરૂરી માત્રા શરીરમાં નથી, એટલે હાઇપોથાઇરોડિઝમ. આને આપણે જે નામથી ઓળખીએ છીએ એ આ રોગનું નામ છે ગોઈટર. આ નામ વધારે પ્રચલિત છે, ગોઈટર. તમે એવો ક્યાંક ફોટો જોયો હશે કે એનાથી આખી આ થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એટલે ગળું આટલું મોટું થઈ જાય, એને ગોઈટર રોગ કહેવામાં આવે. હકીકતે એ હાઇપોથાઇરોડિઝમ છે. આનાથી શું થાય? તો કે કોઈ વ્યક્તિમાં આની ઉણપ હોય આયોડીનની, તો એ વ્યક્તિની આ ગ્રંથિ છે એ ફૂલી જાય છે, અને એની એમ કહેવાય ને કે જે દેહ ધાર્મિક પ્રક્રિયા છે એ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ છે એ અનિયમિત બને છે. માની લો કે કોઈ ગર્ભવતી સ્ત્રીમાં, પ્રેગ્નન્ટ લેડીમાં, ગર્ભવતી સ્ત્રીની અંદર માની લો કે આ હાઇપોથાઇરોડિઝમ થયું, તો કે એનું જે ગર્ભની અંદર વિકાસ પામતું ગર્ભ છે, એટલે કે ગર્ભસ્થ બાળક જે છે એની વૃદ્ધિ છે એકદમ કુંઠિત થશે. માનસિક વિકાસ એનો અટકી જશે, માનસિક વિકાસ નહીં થાય.
અને એની બુદ્ધિ કુંઠિત રહેશે, બુદ્ધિઆંક ખૂબ નીચો હશે, હાથ પગની વૃદ્ધિ ઓછી થશે. એટલે કે જો ગર્ભવતી સ્ત્રીમાં આયોડીનની કમી થાય, એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ થાય, તો એનો જે ગર્ભમાં વિકાસ પામતું બાળક છે એના માનસિક રીતે વિકાસ છે એ ખૂબ જ કુંઠિત બનશે. એનો હાથ પગનો વિકાસ ઓછો થશે, એટલે શારીરિક વૃદ્ધિ પણ અટકી જશે. એટલે ગર્ભસ્થ અવસ્થા દરમિયાન સ્ત્રીઓએ ખાસ થાઇરોઇડ ટેસ્ટ કરાવવો પડે છે. એટલે કે જેથી કરીને એમાં થાઇરોઇડની ખામી હોય તેના ગર્ભસ્થ બાળકને આવી કોઈ પણ પ્રકારની તકલીફ ન ઊભી થાય, તો એની ઉણપને રિપ્લેસ કરી શકાય. માની લ્યો કે પુખ્ત વયની કોઈ સ્ત્રી છે, એ એમ કહેવાય કે ભાઈ પુખ્ત સ્ત્રી ગર્ભવતી નથી પણ પુખ્ત સ્ત્રીમાં એની ઉણપ થાય, તો કે એનું જે માસિક ચક્ર છે એ માસિક ચક્ર છે એ આખું ખોરવાઈ જાય છે. માસિક ચક્રની સાયકલ છે જે 28 દિવસની એ આખી વિખાઈ જતી હોય છે. બીજું તો કે એનો પણ કહેવાય ને દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં ખૂબ મોટી અસર કરે છે. એટલે કે એની જે નોર્મલ બધી બોડી એક્ટિવિટીઝ છે, દેહ ધાર્મિક પ્રક્રિયાઓ છે, એ બરાબર થતી નથી. તો આ બધી વાત આપણે જે કરી એ કેવી કરી, તો કે માની લો કે કોઈમાં આયોડીનની ઉણપ આવે, ખામી સર્જાય, એને કારણે હાઇપોથાઇરોઇડિઝમ નામનો રોગ થાય, અને આ રોગને ગોઈટર તરીકે આપણે વધારે પ્રચલિત રોગ છે. બરાબર. હવે બીજી કન્ડિશન વિચારીએ. માની લો કે કોઈ વ્યક્તિને થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થઈ જાય. આપણા શરીરના હૃદય સિવાયના તમામ અંગો છે એ કેન્સર ગ્રસ્ત બની શકે છે. તમામ અંગોનું કેન્સર છે એ થઈ શકે છે. માની લો કે કોઈ વ્યક્તિમાં થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય. બરાબર છે. કોઈ વ્યક્તિમાં થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર, તો કે આ ગ્રંથિની અંદર જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવનું એમ કહેવાય કે જે સંશ્લેષણ છે, એટલે કે ઉત્પાદન છે, એ ખૂબ વધી જાય. ખૂબ વધી જાય એટલે આ ગ્રંથિ ફૂલે છે, અને આ કન્ડિશન જે છે, આ કન્ડિશનને શું કહેવાય, તો કે હાઇપરથાઇરોઇડિઝમ. એને શું કહેવાય છે? હાઇપરથાઇરોઇડિઝમ કન્ડિશન કહેવાય છે, કે જેમાં આ મેં તમને વાત કરી હતી ને, હાઇપો એટલે લો અને હાઇપર એટલે વધુ, તો કે જેમાં આ પ્રકારના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અતિ વધી જાય છે. આવા કેસમાં પણ શરીરની જે સામાન્ય લાગતી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ છે, એ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓમાં ખૂબ મોટો વિક્ષેપ પડે છે, અથવા તો પ્રક્રિયા છે એ અનિયમિત બને છે. સમજાણું? પણ વધારે ખતરનાક હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. આ એટલો બધો અસરકારક નથી. એવું નથી કે આ પ્રકારનો રોગ થઈ ગયો એટલે હવે એનો કોઈ ઈલાજ જ નથી. આ પ્રકારની કોઈ પણ કન્ડિશન થાય તો એનો ઈલાજ ચોક્કસ. મેઇન વાત કે આપણી જે બધી દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં અસર કરે એવું આપણે ક્યારના કહીએ છીએ કે ભાઈ આ થાઇરોઇડ ગ્રંથિ છે
એ એના અંતઃસ્ત્રાવો છે એ આપણી દેહ ધાર્મિક પ્રક્રિયાઓ પર અસર કરે છે. તો કેવી અસર હોય એટલે કે એની આપણા શરીરમાં કયા પ્રકારની અસર છે? તો કે થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એટલે કે કયા? તો કે T4 અથવા T3 આ જે અંતઃસ્ત્રાવો છે આ અંતઃસ્ત્રાવોની મુખ્ય અસર શું? તો કે આપણા BMR ઉપર એની અસર છે. હવે BMR એટલે શું? તો કે જેને આપણે ફૂલ ફોર્મમાં કહીએ તો બેઝલ મેટાબોલિક રેટ. એટલે તો કે આપણી જે કાંઈ ચયાપચયની પ્રક્રિયા થાય છે એનો દર, શરીરમાં થતી ચયાપચય પ્રક્રિયાનો દર એટલે એને BMR કહેવાય છે. અને એની અસર તો કે આપણા શરીરમાં પ્રોટીન હોય, કાર્બોદિત હોય, ચરબી હોય, આ બધાયનું ચયાપચયનો દર એમ કહેવાય, ચયાપચયની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર આની અસર છે BMR ઉપર. એટલે કે આનું શોષણ, આનો પાચન, એનો સંગ્રહ, તમામ પ્રક્રિયા ઉપર નિયંત્રણ આ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું છે. એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. એટલું જ નહીં, આપણા શરીરની અંદરનું પાણી અને તેની અંદર રહેલા આયનો એટલે જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ એના ઉપર પણ એનું નિયંત્રણ છે એ જોવા મળે છે. સૌથી મેઇન કામ તો કે આપણા શરીરની અંદરના રક્તકણ જેને આપણે RBC કહીએ છીએ, RBC ના સંશ્લેષણ માટે આ અંતઃસ્ત્રાવો છે એ ખૂબ જ અસરકાર રીતે એના પર કામ કરે છે. RBC એટલે આપણા શરીરના રક્તકણ, અને રક્તકણ એટલે એ જ આપણા ઓક્સિજનના વહન કરનાર છે. રક્તકણનું મુખ્ય કાર્ય તો કે શ્વસન વાયુની આપ-લે કરવાનું છે. આ એના T4, T3 ની આપણે વાત કરી. આ બે એના મુખ્ય અંતઃસ્ત્રાવ છે, પણ આ બે સિવાય પણ હજી એમાંથી એક અંતઃસ્ત્રાવ છે એ મુક્ત થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી. એ જે અંતઃસ્ત્રાવ છે થાઇરોઇડ ગ્રંથિમાંથી હજી એક મુક્ત થાય છે એનું નામ છે TCT. એટલે તો કે થાઇરો કેલ્સિટોનિન. આ અંતઃસ્ત્રાવનું નામ છે થાઇરોકેલ્સિટોનિન. થાઇરોકેલ્સિટોનિન પણ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જ સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ છે. આનું મેઇન કામ શું? તો કે આમાં કેલ્સી શબ્દ આવ્યો એટલે આ કંઈક ને કંઈક કેલ્શિયમ આયન સાથે જોડાયેલી બાબત છે. તો કે આપણા રુધિર રસમાં એટલે કે બ્લડ પ્લાઝમામાં કેલ્શિયમ આયનનું પ્રમાણ જાળવવાનું કામ આ ટીસીટી નું છે. આપણા બ્લડમાં કેલ્શિયમ બેલેન્સ હોવો બહુ જરૂરી છે રુધિર રસમાં. કારણ તો કે તમને ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 18 માં જે રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ એક ચોથા નંબરનો કારક એ કેલ્શિયમ છે.
જો કેલ્શિયમનું પ્રમાણ ઓછું હશે તો આપણું રુધિર છે એ સમયસર ગંઠાઈ શકશે નહીં. એટલે કે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કેલ્શિયમ જરૂરી છે રુધિર રસમાં, અને રુધિર રસમાં એનું પ્રમાણ જાળવવાનું કામ આ ટીસીટી કરે છે. પણ એ એટલી બધી બહુ ઊંચી માત્રામાં નથી સ્ત્રાવ થતો, એટલે આપણે એને મુખ્ય બે ના લિસ્ટમાં નહોતો લીધો. મુખ્ય બે માં T4 T3 કીધા હતા. આમાં આનું બંધારણ તૈયાર કરવા માટે ઓલામાં જેમ આયોડીન જરૂરી હતો એમ આનું બંધારણ તૈયાર કરવા માટે કેલ્શિયમ આયન હોવો જરૂરી છે. બરાબર છે? એવું જ એક વધારે પડતા આયોડીનની આ પ્રકારના અંતઃસ્ત્રાવની સ્ત્રાવ થવાથી, એટલે કે હાઇપરથાઇરોઇડિઝમની જે આપણે વાત કરતા હતા એવી જ એક કન્ડિશન છે જેને એવું કહેવાય કે વધારે પડતો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવાથી એક કન્ડિશન તૈયાર થાય છે જેને એક્રોથેલેસેમિક કન્ડિશન કહેવામાં આવે છે, જેમાં એનું એક્ઝેક્ટ નામ છે એક પ્રકારનો ગોઈટર જ છે. પણ આ કેવો ગોઈટર છે? તો કે આ જે ગોઈટર છે એ એક્રોથેલેસેમિક ગોઈટર કહેવાય છે. એક્રોથેલેસેમિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આ કન્ડિશનમાં શું થાય છે તો કે આ પ્રકારના ગોઈટરમાં, એટલે એક પ્રકારનો હાઇપરથાઇરોઇડિઝમ છે એક્રોથેલેસેમિક, આ પ્રકારના ગોઈટરમાં શું થાય તો કે આપણી જે BMR છે એમાં બહુ મોટો તફાવત ઊભો થાય છે, એટલે કે બેઝલ મેટાબોલિક રેટમાં, જેને કારણે આપણા વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય, માસિક ચક્ર અનિયમિત બનતા હોય છે, વ્યક્તિની આંખના ડોળા છે એ બહાર આવી જાય છે. કારણ તો કે આપણી BMR છે આપણું ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે કે દેહ ધાર્મિક પ્રક્રિયામાં આ જે પાચિત ખોરાક છે એનું શોષણ, એના ઉપર આની બહુ મોટી અસર જોવા મળે છે. એના કારણે જ વ્યક્તિના વજનમાં નોંધપાત્ર છે એ ઘટાડો થાય છે. ઘણી વખત વ્યક્તિ છે એ કુંઠિત વૃદ્ધિ આને કારણે અનુભવે છે. તો આ જે એક્રોથેલેસેમિક કન્ડિશન છે આ પણ એક પ્રકારનો હાઇપરથાઇરોઇડિઝમ થી થતો ગોઈટર છે. ઓલો ખાલી આપણે જે ગોઈટર બોલીએ છીએ કયો છે તો કે ઈ હાઇપોથાઇરોઇડિઝમ થી થતો ગોઈટર છે. તો આ વાત હતી આપણા થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની, જેમાં મુખ્ય 3 અંતઃસ્ત્રાવો હતા. 3 અંતઃસ્ત્રાવોમાં એક T4 ટેટ્રાઆયોડો, T3 ટ્રાયઆયોડો અને એક TCT જે થાઇરોકેલ્સિટોનિન નામથી ઓળખાય છે. તો આ વાત આપણી ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ જે 2 ખંડની બનેલી છે અને બંને ખંડ એકબીજા સાથે સેતુ વડે જોડાયેલા છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ થાઇરોઇડ ગ્રંથિના સપોર્ટમાં આવેલી એક ગ્રંથિ છે પેરાથાઇરોઇડ, એના ઉપર આપણે આગળ ચર્ચા કરશું. તમને બધાને આ 2 શબ્દ ખાસ ખબર હોવા જોઈએ, ગમે ત્યારે બાયોલોજી કામમાં આવશે. એક હાઇપર અને એક હાઇપો. આ વધુ થાય અને આ હંમેશા ઓછું થાય. એ ક્વોન્ટિટીની રીતે હોય કે પ્રમાણની રીતે.
હાઇપો અને હાઇપર. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધુ. આપણે ઘણી વખત ન બોલતા હોય હાઇપર થઈ ગયા એટલે વધારે ગુસ્સામાં આવી જાય, તો આપણે હાઇપર કહીએ એટલે વધુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિ ઉપર ચર્ચા કરશું.